નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આપણે કોઈ અજાણી જગ્યાએ જઈએ ત્યારે ચાની ટપરી કે પછી હાલતા ચાલતા કોઈ સ્થાનિકને રસ્તો પૂછવાની ટેવ રાખતા હોય છે, પરંતુ હાલના ટેકનોલોજીના જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરતા લોકો હવે ગૂગલ મેપના સહારે પ્રવાસ કરે છે। આ સુવિધા ખૂબ જ સારી છે અને ઉપયોગી પણ નીવડે છે, પરંતુ ટેકનોલોજીની એક મર્યાદા છે અને આ મર્યાદાનો ભોગ ઘણીવાર લોકો બનતા રહે છે। અને જો તમે પણ ગૂગલ મેપના આધારે જ મુસાફરી કરવાના શોખીન છો તો આ સમાચાર સાંભળીને તમારા તો હોશ ઉડી જશે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના 3 મિત્રોને ગૂગલ મેપના આશરે મુસાફરી કરતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગૂગલ મેપ પ્રમાણે મુસાફરી કરી રહેલા મિત્રોની કાર સીધી જ નદીમાં ખાબકી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે સમગ્ર મામલો શું છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી સામે આવી છે કે ગૂગલ મેપના સહારે રસ્તો શોધતા 3 મિત્રોની કારને ગૂગલ મેપે એક બ્રિજ બતાવ્યો, જેના પર તેઓ ચડી ગયા હતા, પરંતુ આ બ્રિજનું કામ અધૂરું હતું, જે કાર ચાલકને ધ્યાનમાં જ ન આવ્યું અને કાર સીધી જ બ્રિજના નીચે પડી અને 3 મિત્રોના ઘટના સ્થળે જ જીવ ગયા હતા। કારમાં સવાર લોકો ગૂગલ મેપની મદદથી દાતાગંજથી ખલાપુર થઈને ફરીદપુર જઈ રહ્યા હતા। તેમને બ્રિજ વિશે કોઈ જ પ્રકારની જાણકારી ન હતી। માનવામાં આવે છે કે કાર વધુ સ્પીડમાં હતી અને આના કારણે ડ્રાઈવર કારને રોકી શક્યો ન હતો અને બ્રિજ પૂરો થતાં જ કાર લગભગ 25 ફૂટથી નીચે રામગંગામાં પડી ગઈ હતી। આ ઘટનામાં મેનપુરીના રહેવાસી 3 મિત્રો ભોગ બન્યા છે। મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી રહી છે કે પબ્લિક વર્કર ડિપાર્ટમેન્ટે બ્રિજ પર ઇન્ડિકેટર્સ તેમજ બેરિંગ પણ લગાવ્યા ન હતા। એટલું જ નહીં, જીપીએસ નેવિગેશન પણ અપડેટ કરવામાં આવ્યું ન હતું। જાહેર બાંધકામ વિભાગ પુલને બંને બાજુએ એપ્રોચ રોડ બનાવવાનો હતો। આ પુલ લગભગ 2 વર્ષથી અધૂરો જ પડ્યો છે અને આના કારણે વાહન વ્યવહાર પણ થતો ન હતો। જીપીએસ અપડેટ ન થવાના કારણે તેમજ બેરિયર્સ વગેરે લગાવવામાં ન આવતા આ મોટો અકસ્માત સર્જાયો હતો। આ અંગે સમાચાર એવા મળી રહ્યા છે કે પોલીસના જણાવ્યા અનુસાર આ 3 વ્યક્તિ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા અને લગ્ન સમારોહમાં હાજરી આપીને તે શોર્ટકટ લઈને બરેલીથી ગાઝિયાબાદ જઈ રહ્યા હતા। બીજું એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।